નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે, તો ચાલુ કરીએ આપણે આજની આ કહાની। એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો। વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। માતા બુદ્ધિ અને જ્ઞાનની કારક છે। આ દિવસે પીળા વસ્ત્રો ધારણ માસની પાંચમના રોજ વસંત પંચમી ઉજવવામાં આવે છે। આ દિવસે વિદ્યા, સંગીત અને કળાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં આનું મોટું મહત્વ છે। સરસ્વતી માતાને બુદ્ધિ અને વિદ્યાની કારક માનવામાં આવે છે। વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવાથી લઈ માતા લક્ષ્મીને પીળી વસ્તુઓ બનાવી ભોગ લગાવવાનું ખૂબ શુભ માનવામાં આવે છે। સામાન્ય રીતે લોકોને એ સવાલ થાય છે કે વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજામાં ભોગ પ્રસાદથી લઈ પીળા કપડાં જ કેમ ધારણ કરવામાં આવે છે। આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે। તો ચાલો જાણીએ વસંત પંચમીનું પીળા રંગ સાથે શું કનેક્શન છે। વાસ્તવમાં હિન્દુ ધર્મમાં પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે। પીળો રંગ જ્ઞાન અને શુભતાનું પ્રતીક છે। વસંત પંચમીનો દિવસ પીળા રંગ સાથે જોડાયેલો છે। તેને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે। આ તમામ વસ્તુઓ પીળા રંગને વસંત પંચમી સાથે જોડે છે। વસંત પંચમી પર લોકો પીળા રંગના કપડાં પહેરે છે અને પીળા રંગનું ભોજન પણ બનાવે છે। માતા રાણીને પીળો રંગ અર્પણ કરવામાં આવે છે। આ દિવસે ઘરને પીળા ફૂલોથી શણગારવામાં આવે છે। તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે। માતા સરસ્વતીને પીળા રંગનું ભોજન અર્પણ કરવાથી માતા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે। વૈજ્ઞાનિક રીતે કહીએ તો પીળો રંગ શક્તિનું પરિબળ માનવામાં આવે છે। તે માત્ર મૂડ જ નહીં સુધારે, પરંતુ સારી લાગણી પણ લાવે છે। તેનાથી વ્યક્તિની અંદર સારી લાગણીઓ આવે છે। આ જ કારણ છે કે આ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે।